મિત્રો, આ અમ્મા રેસ્ટોરન્ટ જે છે એ આપણી પર્સનલ રેસ્ટોરન્ટ છે મિત્રો, કે જેને માત્ર ફેમિલિયર કે મારા પરિવારને જ મારે અહીંયા લાવો છે. તો એવા લોકો પ્લીઝ કોન્ટેક કરો. અમારી દીકરીનો શિવ અને સ્નેહા બંને અમારા દીકરાઓ છે કે જે અમારી વન ઉર્જાના પાર્ટનર છે, જે ખૂબ મહેનત કરી રહ્યા છે. અને આપણે આવી સુંદર મજાની હોટલની અંદર, અને હોટલ ના કહેવાય, આ ઘર કહેવાય. તો મિત્રો, આવા ઘરમાં આવો ને, તમારા દાદા દાદી જે હોય એમની બર્થડે ઉજવો ને, એમનો જન્મદિવસ ઉજવો ને. અહીંયા આવી અને ગાય માતાની પૂજા કરો ને, અહીં આવી અને ગાય માતાની પ્રોડક્ટ વિશે જ્ઞાન લો ને. તો મિત્રો, શા માટે આધુનિક દુનિયામાં ફરવું? ઇન્ડિયાને ભારત બનાવવું હોય તો દરેક ખેડૂતને આગળ લાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે. અને મેં જ્યારે ગાંઠ બાંધી છે ત્યારે હું અત્યારે નાના છોકરાઓને જ સલાહ આપું છું અને એમને પકડીને શીખવાડું. આજે સ્નેહા ઢગલાબંધ પીઝા, પકોડી, બર્ગર બધું ખાતી હતી. આજે બધું જ એને બંધ કરાવ્યું છે અને એના જીવનનું પરિવર્તન એને ખબર પડી ગઈ છે દોસ્તો. અને એને પણ આપણે પૂછીએ કે શું ત્યાં પીઝાને બધું ખાવાનું બંધ કરીને ઓર્ગેનિક ચાલુ કર્યું તો તને કેવું ફીલ થાય છે? પહેલાં તો હું એમ કહીશ કે આ વસ્તુ જે તમે વેચો છો ઓર્ગેનિક, એ આપણી માટે તો આપણી હેલ્થ માટે, આપણી બોડી માટે એ બહુ જ સારું કહેવાય. અને મેં જ્યારથી આ બધું ફાસ્ટ ફૂડ બંધ કરીને હું આમાં જોડાઈ છું તો મને ખુદ અંદરથી એવું લાગે છે કે આ વસ્તુ ખાવાથી મને આ પ્રોફિટ થાય છે, આ વસ્તુ ખાવાથી મારી હેલ્થ, જેવી રીતે સવારે હું કોઈ દિવસે નાસ્તો નથી કરતી તો મને એક એવી બધી વસ્તુ ખાવા મળી છે કે જેનાથી મને આખો દિવસ એનર્જી રહે છે. અને હું તો એમ કહું છું કે તમે પણ ઓર્ગેનિક લાઈફમાં જોડાઓ. મિત્રો, આ પેશન ફ્રૂટ છે. હવે પેશન ફ્રૂટ ફોરેનમાં, સાઉથમાં ખૂબ ઉપયોગી છે અને લોકો સમજે છે અને પીવે છે. અને આપણા ગુજરાતમાં થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા અને ટીવીની અંદર એડ આવે એટલે આપણે પીએ અને શક્તિ મળે. ખોટી વાત છે મિત્રો. આવા ફ્રૂટનું લિક્વિડ પીવાથી જ શક્તિ મળે. અને કદાચ આપણી પાસે અર્થનો પ્રોબ્લેમ હોય તો લીંબુ તો સસ્તા મળે છે મિત્રો, તો લીંબુનો શરબત કેમ ના પીએ? અમારો હેતુ માત્ર એક જ છે, કમાવાનો હેતુ નથી, અમારી વસ્તુ વેચવાનો હેતુ નથી, લોકોને સમજાવવાનો હેતુ છે. અને જો આ પેઢી 18 વર્ષની આ બાળા જો સમજી જશે તો આવનારી પેઢી સુધી એ શીખવાડશે. તો મિત્રો, આવો ઓર્ગેનિક અપનાવો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.